અમદાવાદ મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ સામે આવ્યો છે. પાલડીના યશવી બેવરેજીસનો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ સબસ્ટાન્ડર્ડ નીકળ્યો છે. નરોડાના હંસપુરામાંથી લેવાયેલી મલાઈ પનીર અનસેફ જાહેર કરવામાં આવી છે. તો જમાલપુરમાંથી લેવાયેલું પામોલિન તેલ સબસ્ટાન્ડર્ડ આવ્યું છે રિપોર્ટમાં. આ સાથે કેરીનો રસ, દૂધની બનાવટની બેકરી પ્રોડક્ટના પણ નમૂના લેવામાં આવ્યા હતા. 15 થી 26 એપ્રિલ સુધી મનપાના ફૂડ વિભાગે 163 સેમ્પલો લીધા છે. તો જેમાંથી સેમ્પલ મોટાભાગના સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે. સબસ્ટાન્ડર્ડ નીકળતા કાર્યવાહી કરવામાં આવી છે. નરોડાના હંસપુરામાંથી લેવાયેલી મલાઈ પનીર અનસેફ જાહેર કરવામાં આવી છે. તો જમાલપુરમાંથી લેવાયેલું પામોલિન તેલ સબસ્ટાન્ડર્ડ આવ્યું છે રિપોર્ટમાં. આ સાથે કેરીનો રસ, દૂધની બનાવટની બેકરી પ્રોડક્ટના પણ નમૂના લેવામાં આવ્યા હતા. 15 થી 26 એપ્રિલ સુધી મનપાના ફૂડ વિભાગે 163 સેમ્પલો લીધા છે. તો જેમાંથી સેમ્પલ મોટાભાગના સબસ્ટાન્ડર્ડ નીકળ્યા છે. સબસ્ટાન્ડર્ડ નીકળતા કાર્યવાહી કરવામાં આવી છે.